બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. સ્થળ છે રઘનાથ ભટ્ટનું ઘર, જ્યાં રઘનાથ ભટ્ટ સહકુટુંબ ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ બેઠા છે. જીવરામ ભટ્ટ, તમે એમને દેખો છો? દેખે છે એનો બાપ. કેમ નહીં દેખતા હોઈએ? કાંઈ આંધળા બાંધળા છીએ કે શું? તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? કાગળ તો શું, પણ અત્યારે મોતી વિંધે છે તો. અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ, તે કેમ લખાતું હશે? કાગળ આપું તો વાંચશો? હા, લાવો. શા વાસ્તે નહીં વાંચીએ? લો, આ કાગળ વાંચો જોઈએ. લાવો કાગળ. એ તમારા પગ આગળ પડ્યો, નીચા નમીને લ્યો. તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી. નમંતી ફલીનો વૃક્ષા, નમંતી ગુણીનો જનાહા, શુષ્ક કાષ્ટમ ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. ફળવાળા ઝાડ નમે કે ગુણવાન માણસ નમે, પણ સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. લ્યો આ કાગળ. જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. ખરેખરો વાંચશે કે શું? એમાં તો ઝીણા અક્ષર છે. પેલા મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક. કાંઈ ઝીણા નથી. આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે. આ લ્યો ત્યારે, તમારો કાગળ અમારે નથી વાંચવો. કેમ થયું? તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખ તો વાંચી શકે એવો કાગળ હોય તો અમે વાંચીએ. જીવરામ ભટ્ટ, આ કેટલા આંગળા છે કહો જોઈએ? કહીએ તો તમે શું આપશો? લાખેણી લાડી આપી છે ને હવે બીજું શું આપીએ? જો અત્યારે દેખી શકતા હો તો કહો. એમાં શું કહેવું છે? 5 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ, તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. 3 આંગળીઓ ઊભી રાખીને 2 આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું. ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં? 3 આંગળીઓ ઊભી અમે દીઠી અને 2 વાળેલી દીઠી, તે બધી મળીને 5 દીઠી, માટે 5 કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે? વારું, આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ? આ 1, 2, 3 અને 4 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં. વાચાળ જો વાદ વૃથા જ થાપે, તથાપી તે સત્ય કરી જ આપે. ભરી સભામાં શતવાર ભૂલે, તથાપી જીભે કદી ના કબૂલે. વાચાળ કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે જીવરામ ભટ્ટ સંકડાશમાં આવ્યા. હવે છૂટી શકે એવો એકેય રસ્તો મને લાગતો નથી. હવે જુઠ્ઠા ઠરી ચૂક્યા. તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું. ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરો જોઈએ. 100 રૂપિયાની હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. જાદુગર સાથે ને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં. કહ્યું છે ને કે તેની તદબીરો ઘણી હોય. વાચાળ શું હોડ કદી ન કીજે, જાદુગરોથી બળ બાંધી દીજે.
સુજે ન તેના સઘળા શિરસ્તા, વિચિત્ર તેની છળની વ્યવસ્થા. પાંચે આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે? તે ખરી વાત. અમે 4 આંગળીઓ દીઠી માટે 4 કહી, અને 5મો તો અંગૂઠો છે. આંગળી ક્યાં છે? બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. અંક 6. પ્રવેશ 1. સ્થળ રઘનાથ ભટ્ટનું ઘર. પડદો ઉઘડ્યો. ત્યાં રઘનાથ ભટ્ટ સહકુટુંબ ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ છે. ગંગા, જીવરામ ભટ્ટ, તમે અમને દેખો છો? રંગલો દેખે છે એનો બાપ. જીવરામ, કેમ નહીં દેખતા હોઈએ? કંઈ આંધળા બાંધળા છીએ કે શું? ગંગા, તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? રંગલો, કાગળ તો શું, પણ અત્યારે મોતી વિંધે છે તો? જીવરામ, અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે? સોમનાથ, કાગળ આપું તો વાંચશો? જીવરામ, હા લાવો, શા વાસ્તે નહીં વાંચીએ? સોમનાથ, લો આ કાગળ વાંચો જોઈએ. નાખે છે તે જીવરામ ભટ્ટના પગ પાસે પડે છે. જીવરામ, લાવો કાગળ. સોમનાથ, એ તમારા પગ આગળ પડ્યો, નીચા નમીને લ્યો. જીવરામ, તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી. રંગલો શ્લોક. નમંતી ફલીનો વૃક્ષા, નમંતી ગુણિનો જનાહા, શુષ્ક કાષ્ટમ ચ મૂર્ખાશ્વ ન નમંતી કદાચન. અર્થ: ફળવાળા ઝાડ નમે કે ગુણવાળા માણસ નમે, પણ સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. સોમનાથ લઈને આપે છે. લ્યો આ કાગળ. રંગલો, જોજો ભાઈઓ, સૂરદાસજી કાગળ વાંચે છે. ખરેખરો વાંચશે કે શું? રઘનાથ સોમનાથને, એમાં તો ઝીણા અક્ષર છે. પેલા મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક. સોમનાથ, કાંઈ ઝીણા નથી, આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે. જીવરામ, આ લ્યો ત્યારે, તમારો કાગળ અમારે નથી વાંચવો. નાખી દે છે. સોમનાથ, કેમ થયું? જીવરામ, તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તે અમે તો વાંચીએ. ગંગા 3 આંગળીઓ બતાવીને, જીવરામ ભટ્ટ, આ કેટલા આંગળા છે કહો જોઈએ? જીવરામ, કહીએ તો તમે શું આપશો? ગંગા, લાખેણી લાડી આપી છે ને હવે બીજું શું આપીએ? જો અત્યારે દેખી શકતા હો તો કહો. જીવરામ, એમાં શું કહેવું છે? 5 છે. ગંગા, જૂઠા પડ્યા, હસે છે. જીવરામ, શી રીતે જૂઠા પડ્યા? રંગલો દોહરો. અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ, તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. ગંગા 3 આંગળીઓ ઊભી રાખીને 2 આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું. જીવરામ, ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં? 3 આંગળીઓ ઊભી અમે દીઠી અને 2 વાળેલી દીઠી. તે બધી મળીને 5 દીઠી માટે 5 કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે? સોમનાથ 5 આંગળા ખુલ્લા રાખીને વારું, આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ? જીવરામ, આ 1, 2, 3 અને 4 છે. સોમનાથ, જૂઠા પડ્યા. જીવરામ, શી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં. રંગલો ઉપજાતિ વૃત્ત. વાચાળ જો વાદ વૃથા જ થાપે, તથાપિ તે સત્ય કરી જ આપે.
ભરી સભામાં શતવાર ભૂલે, તથાપી જીભે કદી ના કબૂલે. વાચાળ કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય, પણ હવે જીવરામ ભટ્ટ સંકળાશમાં આવ્યા. હવે છૂટી શકે એવો એકે રસ્તો મને તો લાગતો નથી. હવે જૂઠા ઠરી ચૂક્યા. જીવરામ: તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું. રંગલો: ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ. જીવરામ: 100 રૂપિયાની હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. રંગલો: જાદુગર સાથે ને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં. કહ્યું છે કે તેની તદબીરો ઘણી હોય. ઉપજાતિ વૃત્ત. વાચાળ શું હોડ કદી ન કીજે, જાદુગરોથી બળ બાંધી બીજે. સૂઝે ન તેના સઘળા શિરસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. સોમનાથ: 5 આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે? જીવરામ: તે ખરી વાત. અમે 4 આંગળીઓ દીઠી માટે 4 કહી, અને 5મો તો અંગૂઠો છે. આંગળી ક્યાં છે? પાઠ 17. જીવરામ ભટ્ટ. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. જીવરામ ભટ્ટ એ એક નાટક છે જેના લેખક છે શ્રી દલપતરામ ડાયાભાઈ. તેઓ સાહિત્ય જગતમાં કવિ તરીકે પ્રસિદ્ધ છે. તેમનો જન્મ ઈસવીસન 1820માં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1898માં થયું હતું. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે કવિ શ્રી દલપતરામની પદ્ય ગદ્ય પ્રવૃત્તિ અનેક રીતે ધ્યાન ખેંચનારી બની છે. કવિ શ્રી દલપતરામની કવિતાએ ગુજરાતના સાહિત્ય અને સંસ્કાર જીવન ઉપર ઘણી મોટી અસર કરી છે, અને એમના કાવ્યો દલપત કાવ્ય 1, 2 સંગ્રહમાં સંગ્રહાયેલા છે. આ ઉપરાંત ગમ્મત સાથે જ્ઞાન પીરસે તેવા બાળ કાવ્યો પણ એમણે ઘણી મોટી સંખ્યામાં આપ્યા છે. એમણે કવિતા ઉપરાંત નાટક અને નિબંધ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. બાળ દોસ્તો, મિથ્યાભિમાન એ એમનું જાણીતું નાટક છે, જેમાં 6ઠ્ઠા અંકમાંથી જીવરામ ભટ્ટ એ નાટ્યાંશ લેવામાં આવ્યો છે, જેમાં એમણે જીવરામ ભટ્ટના અભિમાન ભર્યા વ્યક્તિત્વનું હાસ્ય કટાક્ષભરી શૈલીમાં આલેખન કર્યું છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આપણે અગાઉના એકમોમાં ક્રિયાપદ વિશે શીખી ગયા છીએ. આજે આપણે ક્રિયાપદના એક પ્રકાર અકર્મક ક્રિયાપદ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે જીવરામ ભટ્ટ જૂઠા પડ્યા. બીજું વાક્ય છે 100 રૂપિયાની હોડ કર. ત્રીજું વાક્ય છે તમારો કાગળ અમારે નથી વાંચવો. બાળ દોસ્તો, ઉપરના 3 વાક્યોમાં પડ્યા, હોડ કર અને વાંચવો જેવા શબ્દો ક્રિયા સૂચવતા પદો હોવાથી ક્રિયાપદો છે. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે દીર્ઘાયુ બેઠો. બીજું વાક્ય છે રાજા સૂતો. ત્રીજું વાક્ય છે રાજકુમારી રડી. બાળ દોસ્તો, ઉપરના 3 વાક્યોમાં તમે કહેશો કે બેઠો, સૂતો, રડી એ ક્રિયા સૂચવતા પદો છે, એટલે કે ક્રિયાપદો છે. વળી દીર્ઘાયુ, રાજા, રાજકુમારી એ ક્રિયા કરનાર પદો છે, એટલે કે કર્તા છે. પરંતુ અહીં તમે જોશો કે વાક્યોમાં કર્મ નથી, તેમ છતાં માત્ર ક્રિયાપદ હોવાને કારણે જ
અહીં આપેલા વાક્યોનો અર્થ સમજાય છે. આમ અહીં આપેલા વાક્યોમાં બેસવું, સૂવું, રડવું એ ક્રિયાપદોને કર્મ લગાડવાની જરૂર પડી નથી. આથી એ ક્રિયાપદો અકર્મક છે. ટૂંકમાં કહીએ તો જ્યારે વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી ત્યારે તે ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ છે એમ કહેવાય.